સ્નેપચેટ ઉપર ફ્રેન્ડશીપ થતાં લગ્ન કરવાના ઈરાદે નીકળી આવેલ બાળકીને તથા ઇસમને મહારાષ્ટ્ર પોલીસને તથા બાળકીના વાલીવારસોને સુરપત કરાવતી સુરત રેલવે પોલીસની ટીમ વડોદરા યુનિટ ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ અમદાવાદ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરોજકુમારી સાહેબ પશ્ચિમ રેલવે વડોદરા નાઓ દ્વારા રેલવે ટ્રેનોમાં તેમજ રેલવે હદ વિસ્તારમાં મહિલાઓ તથા બાળકો જાતીય સતામણીના ગુનાઓ બનતા અટકાવવા ખાસ સૂચનાઓ આપવા આવેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી જીએસ શ્યાન સાહેબ સુરત વિભાગ સુરત તથા શી ટીમના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એજે પંડ્યા સાહેબ નાઓની સૂચના મુજબ સુરત રેલવે સ્ટેશન ઉપર બિનવારસી બાળકો મહિલાઓની તપાસમાં રહેવા જણાવેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી વ્યાસ સાહેબ નાઓની સીધી સૂચના તથા માર્ગદર્શન મુજબ વુમન એસઆઈ મનીષા મધુકર શી ટીમ સાથે સુરત રેલવે સ્ટેશન ઉપર શી ટીમ સાથે પેટ્રોલિંગમાં હાજર હતા તે વખતે બારડોલી આઉટપોસ્ટના એસઆઈ હરસિંગભાઈ અર્જુનભાઈ નાઓએ ફોન કરી જણાવેલ કે એક બાળકી તથા એક ઇસ્મ નાઓને અત્રે સુરત રેલવે પોલીસ સ્ટેશન લઈ આવેલ છે જેની યોગ્ય કાર્યવાહી જણાવેલ બાદ સદર બાળકીને અત્રે ચાઇલ્ડ કોર્નરમાં સદર બાળકીને તેઓનું નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ પ્રિયા ઉંમર વર્ષ 14 ધંધો અભ્યાસ રહે મહારાષ્ટ્રવાળી હોવાનું જણાવતા જે સુંદર બાળકીને વિશ્વાસમાં લઈ પૂછતા તેઓ જણાવેલ કે તેઓના માતાના મોબાઈલ નંબર ઉપરથી તેઓએ સ્નેપચેટ એપ ડાઉનલોડ કરેલ હતી અને તેઓના બહેનપણીઓ સાથે ચેટ કરતા હતા તે વખતે એક અજાણ્યા નંબરથી મેસેજ આવતા તેઓ સાથે ચેટિંગ કરતા હોય ત્યારબાદ એકબીજાને મળતા હોય અને સુંદર ઇસ્મ તેઓના ગામમાં રહેતો હોય જેથી સ્કૂલે જવાના ટાઈમે મળતા હોય જે વાતની જાણ તેઓના માતાને થતા માટે ઠપકો આપતા પિતાને જાણ કરવી પડશે તેમ જણાવેલ હતું જેથી તેઓ ગભરાઈ ગયેલ અને સર્વ હકીકત તેઓના બોયફ્રેન્ડ નામ મહેંત સાહેબરાવ ગોસાવી ઉંમર વર્ષ 23 ધંધો મજૂરી રહે ગામ બોરાડી જિલ્લા ધુળિયા રાજ્ય મહારાષ્ટ્રવાળા નાઓને કરતા તેઓ ગઈ તારીખ 7/08/2025 ના રાત્રિના ઘરેથી કોઈને કંઈ પણ કહ્યા વગર નીકળી જઈ બારડોલી રેલવે સ્ટેશન આવી ગયેલ હતા જ્યાં હાજર પોલીસ નાઓએ તેઓની પૂછપરછ કરી અત્રે સુરત લાવેલા હતા બાદ સદર બાળકીના પિતા નાઓના મોબાઈલ નંબર ઉપર વુમન એસઆઈ મનીષા મધુકર નાઓએ સંપર્ક કરતા તેઓ જણાવેલ કે તેઓની દીકરી ગુમ થયા અંગેની તેઓએ તેમના સંગાસંબંધીઓ તપાસ કરતા નહીં મળી આવતા શીરપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ છે તેમ જણાવતા શીરપુર તાલુકા પોલીસ સ્ટેશનના હેડ પોલીસ કોન્સ્ટેબલ સંજય ચૌહાણ નાઓને બાળકી તથા ઇસ્મ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં છે જેથી શીરપુર તાલુકા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના બીએનએસ કલમ 137 ર મુજબ તારીખ 7/08/2025 ના રોજ ગુનો દાખલ કરવામાં આવેલ હોય જેથી સદર પોલીસ સ્ટેશન પોલીસ માણસો તથા બાળકીના પિતા આવતા સદર ગુનાની એફઆઈઆર તથા યોગ્ય આધાર પુરાવા મેળવી સદર બાળકીનો કબજો તેના પિતાને સોંપવામાં આવેલ છે તેમજ સુંદર ગુનાનો આરોપી મહેન્દ્ર સાહેબરાવ ગોસાવી ઉંમર વર્ષ 23 ધંધો મજૂરી રહે ગામ બોરાડી જિલ્લા ધુળિયા રાજ્ય મહારાષ્ટ્રવાળા શીરપુર પોલીસ ને સોંપવામાં આવેલ છે આમ મહારાષ્ટ્ર રાજ્યના ધુલિયા જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અપહરણના ગુનામાં ભોગ બનનાર બાળકી તથા ઇસ્મને ગણતરીના કલાકોમાં શોધી મહારાષ્ટ્ર રાજ્યનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે।